એટલે અર્જુનને તો છે બધો બધાની બધો થઈ ગયા કેટલી તૈયારી હતી પણ બધું શોર્ટ કરી દીધું ને જે પ્રશ્ન હોય અને બધા સમાધાન કરવા તૈયાર છે એ વખતે પણ ભગવાને સાધા તરીકે કીધું બધી બાજુ ગીતા બધું બંધ કરે છે અને એ છતાં એ વખતે ગીતા આપી ભગવાને કહી ત્યારે જે પ્રશ્ન હોય પૂછીને મને સારું અજ્ઞાન જે બધું દૂર કરો છતાંય હજી જો બાકી રહેતું હોય તો વધારે ભગવાને આપણા સફળતાનો ભજનામૃત આપ્યું હજી જો પ્રશ્ન હોય તો લે આ ભજનામૃત આ બધાને જે પ્રશ્ન હોય આપણે એ બધા પ્રશ્નનો સમાધાન પણ તારે જીવની અંદર અજ્ઞાન ના કરવું મૂળ વસ્તુ છે અજ્ઞાન અજ્ઞાનનો જે કાંટો છે ને એ જીવને શાંતિ નથી દેવાનો બાકી ભગવાનનો ભેગા છે બધું સુખ ભગવાનની પાસે છે આપણે દોડવાનું કરવાની બધું કરવાની ન્યાય છે નહીં પણ જો એ અજ્ઞાન દૂર થાય એ પ્રશ્નનું સમાધાન થાય તો એ બધી પરિસ્થિતિઓ છતાં સુખ મળે એ ઋષિમુનિએ એને પૂછ્યું કે ધ્યાન ક્યારે થાય તો કે જગતમાં જે પંચ વિષયો છે ને છૂટે બધાય પછી તારે ધ્યાન થશે ત્યાં સુધી ધ્યાન નહીં થાય પ્રયત્ન બધો આપણે કરો પણ ધ્યાન તો જ્યારે પંચ વિષયમાંથી આસક્તિ છૂટે ત્યારે ધ્યાન થાય બીજી વસ્તુ છે ભગવાને ઘણા જેટલા બધા પરમાત્મા પરબ્રહ્મના ચરિત્રો છે ને બધાને જીવ્યું છે એમાંથી કાંઈક ને કાંઈક તમને સિદ્ધાંત મળે જીવનની અંદર જો એના માટે ઊંડાણમાં વિચાર થાય તો સિદ્ધાંત પકડે એમ ભગવાને જ્યારે સૌથી પહેલા જ્યારે ગર્ભ ત્યાગ કર્યો ત્યારે રાક્ષસે નદીમાં ધક્કો માર્યો એ બધું પણ આપણે શું જોઈએ તો પોતે સંકળાવ્યું પ્રવાહની અંદર એમ જ્યારે જીવ આ સંસાર સાગરની અંદર પ્રવાહમાં જ્યારે ભગવાને સંકળાવ્યું ત્યારે બહાર નીકળીને હાથમાં શું લાગ્યું જો એક શિવલિંગ થતા થાય અને માણસ રૂપ કર્યું બીજી કોઈ વસ્તુ એને હાથમાં બસી નથી એમ આપણે સંસાર સાગરમાં પડ્યા છીએ બરોબર પણ પકડ્યું કેટલું છે એ બહુ મહત્વની વસ્તુ છે સિદ્ધાંત કેટલું બહુ સરસ ગુજરાતમાં એવું સરસ ચરિત્ર છે આપણે વ્યવહાર સત્સંગની અંદર આવીએ છીએ પણ પકડાય કેટલું છે અને જીવનમાં ઉપયોગી કેટલું બીજું એક વસ્તુ છે ભગવાન વન વિચરણ દરમિયાન બે જગ્યાએ બહુ અટક્યા છે એક તો રોજની વાવ એ સિવાય એક જગ્યાએ આશ્રમની અંદર અટક્યા છે લગભગ ઓછો ખ્યાલ હશે એક રામાનુજાચાર્યનો આશ્રમ હતો ત્યાં રામાનુજાચાર્યના આશ્રમમાં મહારાજે વર્ગીકરણ કરતા એ દરમિયાન ત્યાં જીવન સ્વામી કરીને એમના શિષ્ય હતા મહારાજે આ બધાએ વર્ગીકરણ દરમિયાન એ એવી જગ્યા જોઈ કે જ્યાં આશ્રમમાં સંતો બરાબર હોય પોતે આશ્રમ ભક્તિ બરાબર ભજન કરતા હોય અને બધી રીતે નિયમમાં ચુસ્ત હોય બાકી ત્યાં એવી જગ્યાએ જોઈ છે કે જ્યાં એને અટકાય એ અંદર ત્યાં પણ જો ભગવાને જ્યાં જ્યાં બધે વર્ગીકરણ કર્યું છે એમાં પોતાના જીવની અંદર જે પોતા કે મારે આ વસ્તુ જોયું તો પૂછ્યું શું બધાને કે એના જે મુખ્ય શિષ્ય હતા એનો આચરણ બધું બરાબર શ્રી ઘરના ત્યાગી હતા પણ સ્ત્રીઓ સાથે વાતચીત પણ કરતા એટલે એને મહારાજે પૂછ્યું કે આનો આમ નહીં બીજો એક પણ પ્રશ્ન પૂછેલા કે આત્મા અને પરમાત્મા એના સ્વરૂપનું જ્ઞાન બીજો એક પ્રશ્ન અક્ષરધામનું સુખ કેવું છે અને ત્રીજો પ્રશ્ન કે બીજ બ્રહ્માંડનું જે દુઃખ છે એનું વર્ણન આ ત્રણ ચાર પ્રશ્નો ભગવાને જે સન્યાસી હતા શ્રીધર સ્વામી રામાનુજાચાર્યના શિષ્યો એને આ પ્રશ્નો પૂછેલા અને બીજા પ્રશ્નો એ પ્રશ્નો 5 પ્રશ્નો આપણે બ્રહ્માંડ જ્યારે રોજની વાવમાં સુખાનંદ સ્વામીનો મેળાપ થયો ત્યારે મુક્તાનંદ સ્વામીને એ પ્રશ્નો પૂછેલા એટલે ભગવાનનું લક્ષ્ય શું છે જ્યારે ભગવાન માનવી જીવ ઈશ્વર માયા પરબ્રહ્મના સ્વરૂપને ઓળખવું અને જાણવું જ્યાં સુધી તમે ક્યાં પકડાયેલા છો ત્યાંથી છૂટવું એ જો તમને ખ્યાલ નથી તો તમે છૂટશો અને એનાથી તમને સુખ ક્યાં મળે તો મૂળ તત્વો બીજી વસ્તુ છે કે ભગવાનની દ્રષ્ટિ ક્યાં હોય છે હવે આ પ્રશ્નો એને શ્રીહરિ સ્વામીને પૂછ્યા તો શ્રીહરિ સ્વામીએ એમ કીધું કે આ બાળક થઈને આ બ્રહ્માંડનું જે બ્રહ્માંડ છે એની સાથે ક્યાં વાત ભેગા થાય મોટા ઈશ્વરોની વાતમાં આ બાળકને શું ખબર પડે એમ કરીને એના શિષ્યોને કીધું કે આ જે છે એને કાઢી મૂકવાની તો એ વખતે પણ એને પોતાને પણ એવું જ્ઞાન છે કે આ જીવ ઈશ્વર માયા બ્રહ્મને ભેદ શું છે પછી થાય જ્યારે આ ભગવાને પોતાના સ્વામી પાસે બીજું બધું નથી પૂછ્યું કે તમારા બે પૂછ્યું રાવણ સ્વામી આમાં ગુરુ છે અને આ બધું આમ છે પણ એ મેં બધું આના ઉપર લક્ષ્ય આપ્યું જીવ ઈશ્વર માયાના જે શુદ્ધ સ્વરૂપનું જે જ્ઞાન છે એની જે સમજણ છે એ ભગવાનને મેં નથી આવ્યું એટલે ભગવાન ત્યાં રહેવાના અને પછી એને હવે તો તમારા જે ગુરુ છે
ઉપાડમાં આવી ગયા ને કેવું તો સત્ય વસ્તુ કેવી તો યાદ તો કહેવાય, પણ જે આચરણમાં લાવી ને એ તો પોતાના પેટમાં જીવતા કરતા એટલે આજે બધું કરી એ ખાલી ભરેલી જ્યાં સુધી ભરેલી બધું ના થાય ત્યાં સુધી એટલે અનુભૂત જ્ઞાન જરૂરી છે. જ્યાં સુધી પોતાના અનુભૂત જ્ઞાન નથી થતું ત્યાં સુધી સુખ. એટલે મારે જેમ બને એમ પોતાની વૃત્તિઓ સંસારમાંથી પાછી વાળી અને જેમ બને એમ પોતાના અંતર્મન સામું જોવે, જીવ સામું જોવે અને સર્વસ્વ અખંડ મનન કર્યા કરે એને વિશે અખંડ પરમાત્માની મૂર્તિનું ધ્યાન કર્યા તો ધીરે ધીરે એના સ્વભાવ છે, કારણ છે, ધીરે ધીરે ખ્યાલ આવે અને એમ કરતા કરતા જ્યારે મને દેખાય એ પ્રમાણે જો ટાળતો જાય તો ધીરે ધીરે બધું નબળાઈ બધું દૂર થાય અને ભગવાનનું સુખ મળે. આત્માની યથાર્થ બુદ્ધિ જાણે છે એટલે આત્માના લક્ષણ કેવા છે અને પરમાત્માના લક્ષણ કેવા છે. કારણ કે જેના જેના લક્ષણ હોય એના લક્ષણ ખબર પડે ત્યારે આપણને એમ થાય કે શું કામ આવશે. જેમ દૂધના લક્ષણ ખબર પડે તો દૂધના શું ફાયદા છે એ કોના જોડે ભેળવી શકાય એની આપણે ખબર પડી શકે. એમાં આત્મા પરમાત્માના જો લક્ષણની ખબર હોય તો એનો મેળાપ કોના જોડે છે એ ખબર પડે. આત્માનો મેળાપ કેવો એ પરમાત્મા જોડે છે. આત્મા દેહમાં જોડે ભળી જ નથી શકતો. આ દેહમાં જળમાં એવામાં આત્માનો પ્રવેશ થાય છે એ તો કેવળ ભગવાનની લીલા છે. બાકી આ જળ જે દેહ અને આત્મા એવું છે ચેતન તેનો મિલન ક્યારેય નથી થઈ શકતો. જે દૂધમાં તમે ઘી નાખો ને તો ઘી ક્યારેયમાં એક રસ નથી થતો, પણ દૂધમાં ખાંડ નાખી હોય તો એક રસ થઈ શકે છે. દૂધ અને ઘી કાયમ જુદા જ રહે છે એમ દેહ એ જળ છે અને આપણો આત્મા એ જે ચેતન છે એટલે એનો મેળાપ ક્યારે નથી થઈ શકતો, પણ આ જીવ ભજન કરી શકે. એના માટે નિમિત્ત માટે મહારાજે આપણને આ મનુષ્ય દેહ આપ્યો છે. એટલે આ મનુષ્ય દેહ વડે કરીને બને એટલું ભગવાનનું ભગવત સ્મરણ કરતા રહેશું. એ સ્વામી મોટા સ્વામી આજે સવારે વાત કરી હતી કે એ આપણી મૂડી છે. અહીંયા તમે ગમે એટલું ધન એકઠું કરો, ગમે એટલી પ્રતિષ્ઠા એકઠી કરો, પણ બધું અહીંયાનું અહીંયા છે. અગાઉ ઘણા સારા લોકો થઈ ગયા છે, એ લોકો પાસે ખૂબ ધન હશે, ખૂબ પ્રતિષ્ઠા હશે, પણ ક્યારેય એને આપણે યાદ નથી કરતા. આપણે યાદ કોને કરીએ છીએ? ગુરુના, સંતો, ભક્તો. નરસિંહ મહેતા પાસે જો તો શું ધન હતું? હરિનામનું ધન હતું. એના પાસે હરિનામનું ધન. હરિનામનું ધન અતિ પ્રબળ છે. આપણે એની વેલ્યુ નથી, પણ હરિનામના ધનમાં જેટલું છે ને એટલું કોઈમાં નથી. એક બ્રાહ્મણ એક વખત ધન કમાને આપણે બહાર ગયો હતો. ધન થયો ત્યાં નિર્ણય ન પડ્યો એટલે ઘરે પાછા આવ્યો. બ્રાહ્મણીએ કહ્યું કે ધણી તમે કાંઈ ધન કમાતા નથી, આપણો કુટુંબ વ્યવહાર કેમ ચાલશે? કુટુંબ વ્યવહાર માટે પણ ધનની આવશ્યકતા તો છે જ. એટલે ગૃહિણીએ એમ કહ્યું, એટલે બ્રાહ્મણે કહ્યું ઘણી મહેનત કરી પણ છતાં કેમ મેળ નથી પડ્યો. એટલે બ્રાહ્મણે ખૂબ ખીજાયા અને ઘરમાંથી કાઢી મૂક્યા કે જાઓ ધન કમાઈને જ આવજો. અતિ લોભ છે ને એ દુઃખનું મૂળ છે. ગુલાબીકાનંદ સ્વામી એક વખત વિચરણ કરતા હતા. વિચરણ કરતા કરતા એક ખેતર પાસેથી નીકળ્યા. ત્યાં સવારનો સમય લગભગ 7:30-8 વાગ્યા હશે. બે ખેડૂત ઝાડ નીચે સૂતા. એટલે ગુલાબીકાનંદ સ્વામીએ પૂછ્યું, ભાઈ તમે કેમ સૂતા છો? ખેતીવાડી નથી કરતા? સમજો, સમજવા જેવું દ્રષ્ટાંત છે. આપણા આચરણનો અવતાર છે ને આવું એક દ્રષ્ટાંત તો જીવનનો વિરોધ ભાગ થઈ જશે. આવા સંતો આપણને એમની વાણીનો લાભ આપે છે, એમનો ભેડો સફળ થઈ જશે, એમની મહેનત સાર્થક ગણાશે. સ્વામીએ પૂછ્યું, ભગત તમે કેમ સૂતા છો? એટલે બંને જણા ખેડૂતો કહ્યું કે મહાત્મા એ સ્વામી ભગવાનને સંતને જાણતા નહોતા એટલે સંતોને મહાત્મા કહ્યા.
પોતાની આત્મનિષ્ઠામાં વિચરણ કરતા હોય એટલે એને મહાન આત્મા તરીકે ગણવામાં આવે છે, એટલે સંતોને મહાત્મા કહે છે. ખેડૂત કહે છે મહાત્માઓ અમે એટલા માટે સુતા છે કે અમને જેટલી જરૂર હતી એટલું અમને ધન સવારે 1 કલાક ખેતી કરે ને એટલામાં અમને મળી રહેશે અમારા રોટલા, એટલે અમારે હવે બધું કરવાની કાંઈ જરૂર રહેતી નથી. એ અજ્ઞાને કરીને સુતા છે એટલે ભગવાનનું જ્ઞાન નથી. આપણાને તો સામાન્ય ભગવાનનું જ્ઞાન છે. આવા સદગુરુ આપણા સર્વના ગુરુ રહે એવા સદગુરુ જ્ઞાની સામે મળ્યા છે. તમે ધન કમાવો દ્રષ્ટિ છે એના પાસે ધન હોય તો એની શોભા વધે છે, પણ ભગવાનના ભોગે ધન ન કમાવો. ભગવાનના ભોગે એટલે ભક્તિના ભોગે. આપણે સવારે પૂજા જલ્દી કરી કારણ કે આજે કોઈ ગ્રાહક આવવાનું છે એટલે જલ્દી પૂજા કરીએ એ યોગ્ય નથી. બપોરનો સમય હોય આપણે નિયમ લીધો હોય ચાતુર્માસમાં કે મારે પૂરે કલાક બાદ ધ્યાન કરવું, કારણ કે દુકાનમાં બપોરે ક્યાંય ખાસ કામ ન હોય 3 થી 4 ની વચ્ચે, એટલે નિયમ લીધો હોય 3 થી 4 ધ્યાન કરવું. પણ એમ થાય કે આજે તો મારી ટ્રક આવવાની છે, માલ સામાન ઉતારવાનો છે, તો આજે 3 થી 3:30 ધ્યાન કરી લો. એ ભક્તિના ભોગે વ્યવહાર કર્યો. એટલે સંતો કહે કે ભક્તિના ભોગે વ્યવહાર ના કરો. ભગવાનના ભક્તો છો, ભગવાનનું ખૂબ ભજન કરવું જોઈએ. આપણે ભગવાનનું જેટલું ભજન કરશું ને એટલું હૃદયમાં આનંદ થાય છે. તો બ્રાહ્મણ પાછો ઘરવાળે કાઢી મૂક્યો એટલે ધન કમાવા નીકળ્યા. વિચાર થાય છે બ્રાહ્મણને કે હવે કઈ રીતે ધન કમાવો. ત્યાં તો નદીના પટ ઉપર કોઈ સંત મહાત્મા હશે, ભગવાનનું ધ્યાન કરતા હતા. જે ભગવાનનું ધ્યાન કરીને સંત મહાત્મા જ કહેવાય. આજે સ્વામીજીએ કહ્યું ને કે સંત ગોળામાં હોય ને ગોળામાં હોય. એટલે એવું નથી કે ભગવાન કપડા પહેરે એને સંત કહેવાય, સફેદ વસ્ત્ર પહેરે એને સંત ન કહેવાય. ભગવાનનું જે ભજન કરે છે, પોતાના દરેક કપડાને વિશે મહારાજને વિરાજમાન કરે છે, એ દરેક સંત છે. સંત ધ્યાન કરતા હતા. બ્રાહ્મણ એટલે એમની સામે બેસી ગયો કે બીજે ક્યાં રસ્તો નહીં, પણ સંતો પાસે રસ્તા બધે મળી જાય. આજે સર્વદેવતા સામે વાત કરી હતી કે સંતોના હાથમાં શું નથી, આ લોક પરલોક બંનેનું સુખ આપી શકે છે. મહારાજે તો એટલે સુધી કહી દીધું હતું કે મુક્તા છે. મૂર્તિમાં જો જીવને પકડે ને અને એને પકડીને જો ઘા કરે ને તો જે અક્ષરધામમાં હોય એટલી શક્તિ છે સંતમાં. એટલે આ બ્રાહ્મણ એટલે મારા સંત પાસેથી કંઈક મેળવી લેવું છે, એના પાસે કંઈક મને રસ્તો મળી જશે. એટલે સંત મહાત્મા પાસે સમક્ષ બેસી ગયા છે. થોડી ક્ષણોમાં સંત મહાત્મા પોતાના સમય અનુસાર ધ્યાન પૂર્ણ થયું એટલે પોતાના નેત્રોને ખોલ્યા છે અને પોતાની સામે કોઈ બ્રાહ્મણને બેઠેલા જોયા. એટલે એમને બ્રાહ્મણને પૂછ્યું, ભાઈ તમે શેના માટે અહીં બેઠા છો? એટલે બ્રાહ્મણે પોતાની હકીકત કઈ સંભળાવી કે હું આવી રીતે ધન કમાવા નીકળ્યો હતો, મને કાંઈ ન મળ્યું, ઘેર ગયો ઘરેથી પછી કાઢી મૂક્યો છે. એટલે સંતો પાસે બધા રસ્તા હોય તો કંઈક દયા કરીને રસ્તો બતાવો. સંત અતિ ભગવતી હતા. એમણે કહ્યું અમારા સાધુ પાસે તો શું હોય, અમારા પાસે તો તમને આપવું યોગ્ય કઈ નથી. એટલે કે જેને વ્યવહાર ચલાવો એના માટે સંત પાસે કઈ નથી એમ કહી. પણ હજી સંતને યાદ આવે કે હમણાં હું આવતો હતો ત્યારે રસ્તામાં કંઈક ચિંતામણી જેવું પડ્યું. હીરો હતો, એમણે ઝાડના થોડો ભાગ મૂકી દીધો. એટલે સંતે કહ્યું કે વગર થોડાક 50-100 પગલા જશો દૂર એટલે એક મોટો વૃક્ષ આવશે, એના ફળમાં એક હીરા જેવો પથ્થર છે. એ મારા પગમાં આવ્યો એટલે મેં મૂકી રાખ્યો છે, તને જો કામમાં આવતો હોય તો તું લઈ. એટલે બ્રાહ્મણ દોડતો ગયો, ફળ પાસે પહોંચ્યો. સુંદર ચિંતામણી છે. ચિંતામણીનું રૂપ અતિ સુંદર હતું. તરત એને હાથમાં પકડ્યો, સંકલ્પ કરીને ભૂખ લાગી હતી, તરત ખાવાનું મળી ગયું અને કહ્યું બસ હવે તો કઈ કમાવાનું રહ્યું નહીં. ચિંતામણી હાથમાં આવે પછી શું કમાવાનું મળે આપણાને? આ સત્સંગ રૂપી ચિંતામણી, ભગવાન તો ચિંતામણીથી અધિક છે.
કારણ કે ચિંતામણીમાં તમે કંઈક દુઃખ માંગો તો તમને દુઃખ પણ આપે. જ્યારે સ્વામિનારાયણ ભગવાન તો પોતાના ભક્તોને ક્યારેય દુઃખ નથી આપતા. એનું છે તો રૂડું થાય. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહી રહ્યા છે, દાસના દુશ્મન હરિ કદી હોય નહીં. એ જેમ કરશે એનું સારું થશે. ભક્તના દુશ્મન ક્યારે ભગવાન નથી હોતા. ભગવાન જેમ કરે ને એમ સારું થાય. આ તો બ્રાહ્મણ ચિંતામણીની હાથમાં આવી ગઈ છે અને સંતનો આભાર તો માનવો જોઈએ. કારણ કે મારા ઉપર ઉપકાર કર્યો છે. જે ઉપકારનો બદલો નથી ચૂકવતો એ કૃતજ્ઞ છે. મહારાજ કેવા કૃતજ્ઞનો તો અમે પણ ત્યાગ કરી દઈએ છીએ. આ તો પવિત્ર બ્રાહ્મણ હતા, સંત પાસે હતા. પવિત્ર બ્રાહ્મણ હતા, તે વિચારશીલ હતા. એને થયું આ સંતે આવું સુંદર ચિંતામણી ઝાડના ફળ પાસે મૂકી દીધું. એને કે રેતીની ચિંતામણી નહીં. નકર આપણા હાથમાં ચિંતામણી આવે તો આપણે મોઢામાં મૂકી તિજોરી લઈને એમાં મૂકી દે છે કે કોઈ લઈ ન જાય. જ્યારે સંતને તો કોઈ કરી જ નથી, ચિંતામણીને યાદ નથી કરતા અને પાછળ ઝાડના ફળ પાસે એમને ખુલ્લામાં મૂકી રહ્યા. બ્રાહ્મણની વિચાર થયો નક્કી આ સંત પાસે આ ચિંતામણી કરતા પણ અતિ મહામૂલ્યવાન એના પાસે કંઈક હોવું જોઈએ. નકર તેની કે ઘણું જ નહીં. જેમ તમારા ખીચામાં 100 રૂપિયાની નોટ હોય અને બીજી 1000ની નોટ હોય તો તમને 1000ની નોટમાં મોહ થાય, 100 રૂપિયાની નોટમાં મોહ ન થાય. કારણ કે 1000 રૂપિયાની નોટ હાથમાં છે. એનું સંત પાસે કંઈક મહામૂલ્યવાન આનાથી વિશેષ હોવું જોઈએ. નકર એ સંત આ ચિંતામણીને કેમ મૂકી ન રાખે. એટલે ભાવનો વિચાર કરતો કરતો સંત પાસે સંતના ચરણમાં શીશ નમાવ્યું છે. જે ભગવાન અને સંતના ચરણમાં શીશ નમાવે છે એનું શરણાગત થાય છે. એની કાળજી ભગવાન અને સંત રાખે છે. આપણે મસ્તક ઊંચું કરીને હાલી તો પગમાં ટેકું જ વાળવાનું છે. એમાં માલ નથી હોતો. મસ્તક ઊંચું કરીને હાલવામાં માલ નથી. જે નમી એ બધાને ગમે છે. આ બ્રાહ્મણ સંતના ચરણમાં પોતાનું શીશ ઝુકાવી રહ્યું છે અને સંતને પ્રાર્થના કરે છે કે હે સંત, આપણે આ ચિંતામણીને એમને મૂકી દીધી, આપણે કાંઈ એનું દરકાર નહીં. નક્કી આ પાસે કંઈક આનાથી મહામૂલ્યવાન હોવું જોઈએ. તમે મને એ મહામૂલ્યવાન આપો, આની મારે જરૂર નથી. આપણને 100 રૂપિયા મળે તો આપણને એમ થાય કે 1000 રૂપિયા ક્યારે મળે. તમે જયારે શરૂઆતમાં ધંધાની કે કામની શરૂઆત કરી હશે ત્યારે તમને એમ થયું હશે કે ભગવાનની દયાથી મને 5000 રૂપિયા મહિને મળે ને તો હું ભગવાનનું ભજન કરીશ. પછી 5000 થાય એટલે વળી એમ થાય કે હજી 10000 થાય તો બધું ભજન થાય. પણ જેમ ન કરતું જાય એમ ભજન ઘટતું જાય છે. સંતને પ્રાર્થના કરી, હે સંત, મને એક મહામૂલ્યવાન આપો. એટલે સંતે કહ્યું, મારા પાસે બીજું કાંઈ નહીં પણ ભગવાન છે. તમે જોતા હોય તો એ આપો. એ એવા છે કે કોઈને દુઃખ આપતા નથી, બધાની કાળજી રાખે છે. એટલે તરત બ્રાહ્મણે એ ચિંતામણી એ નદીમાં ફેંકી દીધી અને એ સંતનો આશરો કરીને કાયમી સંત પાસે રહ્યા હતા. તેમ આ ભગવાનના સંતો તમને ભગવાન મેળવવા માટે આવ્યા છે. તમે કેમ ભગવાનનું સુખ મળે એની ખાસ કાળજી રાખે છે તો એનું સુખ પણ તમે લેજો. હવે પૂજનીય સર્વોપદેશ દાસજી સ્વામીને વિનંતી કરીશ કે તેઓ પોતાની વાણીનું દિવ્ય